ધોરણ 11 ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. અત્યાર સુધી મિત્રો આપણે વનસ્પતિ પેશીના પ્રકારોનો અભ્યાસ કર્યો. એ પ્રકારોમાં સરળ પેશીઓ અને સ્થાયી પેશીઓની ચર્ચા કરી, જેમ કે મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક જેવી સરળ પેશીઓને ભણ્યા, સરળ સ્થાયી પેશી. અને ત્યાર પછી અન્નવાહક અને જલવાહક જેવી જટિલ સ્થાયી પેશીઓને ભણ્યા. એ પહેલાં આપણે વર્ધનશીલ પેશીઓનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એનો અર્થ એ થયો કે અત્યાર સુધી વનસ્પતિઓમાં જોવા મળતી તમામ પેશીઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે આજે જે અભ્યાસ કરવો છે પેશીતંત્ર. આ ટોપિક આપણા માટે ખૂબ મહત્વનો છે. કેમ? કારણ કે પેશીતંત્રમાં હું 3 પ્રકારના પેશીતંત્રો તમને સમજાવીશ. આ 3 પ્રકારના પેશીતંત્રો વારંવાર પુનરાવર્તિત થશે 6 પ્રશ્નોમાં. જેમ કે એકદળી વનસ્પતિનું પ્રકાંડ, દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ, એ રીતે એકદળીનું મૂળ, દ્વિદળીનું મૂળ, એકદળીનું પર્ણ, દ્વિદળીનું પર્ણ. આ ટોટલ જે 6 પ્રશ્નો થયા એમાં વારંવાર 3 પ્રકારના પેશીતંત્રો આવવાના જ છે. એટલે ધ્યાનથી સમજજો. પેશીતંત્રની વાત કરીએ તો મિત્રો પેશીતંત્ર એટલે શું? તો તમે જાણો છો કે પેશીઓ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી મળીને શું બનાવે છે? પેશીતંત્ર. જુદી જુદી પેશીઓ કાં તો એક જ પ્રકારની પેશી પણ હોઈ શકે, પણ પેશીઓ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી મળીને પેશીતંત્ર બનાવે છે. હવે મિત્રો તમે એ પણ જાણતા હશો કે આ પેશીઓની રચના અને કાર્ય પણ તેમના સ્થાન પર આધારિત છે. આ યાદ રાખજો, પેશીઓની રચના અને કાર્યો તેમના સ્થાન પર આધારિત છે. આનો અર્થ એવો થાય કે કોઈ પણ પેશીતંત્રની રચના કરતી જે પેશીઓ છે એ કયા સ્થાને આવેલી છે એના આધારે એની રચનામાં પણ ફેરફાર હોઈ શકે અને કાર્ય પણ ચોક્કસ હોઈ શકે. તો ટૂંકમાં પેશીતંત્રની રચના કરતી પેશીઓ કયા સ્થાને સ્થાન પામેલી છે એના આધારે એની રચના અને કાર્ય નક્કી થતા હોય છે. હવે તમે જાણો છો કે તેમની રચના અને સ્થાનને આધારે કોની? પેશીઓની રચના અને સ્થાનને આધારે આપણે પેશીતંત્રને 3 પ્રકારમાં વહેંચી શકીએ, અથવા 3 પ્રકારના પેશીતંત્રો હોઈ શકે. કોના આધારે? પેશીઓની રચના અને સ્થાનને આધારે પેશીતંત્રને 3 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તો હવે મિત્રો આપણે આ જોઈશું કે કયા 3 પ્રકારના પેશીતંત્રો છે. ચલો અહીં જુઓ. વનસ્પતિમાં જે પેશીતંત્રનો આપણે અભ્યાસ કરવો છે એ પેશીતંત્રો મહત્વના છે 3. મુખ્યત્વે 3 પ્રકારના પેશીતંત્રો છે. એમાં હું પ્રથમ પેશીતંત્ર લખું છું અધિસ્તરીય પેશીતંત્ર. અધિસ્તરીય પેશીતંત્ર એક ટોપિક થયો. બીજા નંબરનો ટોપિક હું લખીશ મિત્રો આધાર પેશીતંત્ર, અથવા એને આધારોત્તક પેશીતંત્ર પણ કહી શકો. બીજા નંબરનો ટોપિક છે આધાર પેશીતંત્ર અથવા આધારોત્તક પેશીતંત્ર. અને ત્રીજો પ્રકાર છે જેને આપણે સંવહન, વહન કાર્ય સાથે સંકળાયેલ સંવહન પેશીતંત્ર. સંવહન પેશીતંત્ર અથવા એના માટે બીજો શબ્દ છે વાહક પેશીતંત્ર. આ પ્રશ્નને આપણે અલગ ટૂંકનોંધ સ્વરૂપે પણ ભણવાના છીએ, વાહીપુલ પણ કહીશું. ચલો મિત્રો, અધિસ્તરીય પેશીતંત્ર, આધાર પેશીતંત્ર અને સંવહન પેશીતંત્ર અથવા તો વાહક પેશીતંત્ર, આમ 3 પ્રકારના પેશીતંત્રો છે.
હવે પ્રશ્ન એ થાય કે અધિસ્તરીય પેશીતંત્ર શાનું બનેલું છે? આધાર પેશીતંત્રમાં કયા કયા ઘટકો અથવા આધાર પેશીતંત્ર કયા કયા ઘટકોથી બન્યું છે અને સંવહન પેશીતંત્ર એટલે શું, એ કયા ઘટકોથી બનેલું છે? તો હું અહીંયા ખાલી એક માહિતી તમને આપી દઉં, પછી આપણે જે તે પ્રશ્ન સમજીશું મૂળ, પ્રકાંડ, પર્ણની આંતરિક રચનાઓ, ત્યારે તો સવિશેષ ખ્યાલ તમને આવવાનો જ છે. પણ અધિસ્તરીય પેશીતંત્રમાં આપણે એક તો અધિસ્તરનો ઉલ્લેખ કરવાનો છે, અધિસ્તરનો અભ્યાસ કરવાનો છે. અધિસ્તર અને એની સાથે સંબંધિત જે કંઈ રચના હોય મિત્રો, વાયુરંધ્ર હોય, પ્રકાંડ રોમ હોય, પર્ણરોમ હોય, મૂળ રોમ હોય, ટૂંકમાં અધિસ્તર અને એની સાથે સંકળાયેલી રચનાઓનો સમાવેશ શામાં થાય છે? અધિસ્તરીય પેશીતંત્રમાં. હવે એ જ રીતે જો હું આધાર પેશીતંત્રની વાત કરતો હોઉં તો આધાર પેશીતંત્રની રચના કરતા ઘટકો તરીકે અહીંયા હું કેટલાક શબ્દો લખું છું. બાહ્યક કોર્ટેક્સ. જો કે મિત્રો બાહ્યક પછીનું એક સ્તર લખું છું અંતસ્તર. આમ તો અંતસ્તર એ બાહ્યકનું જ સૌથી અંદરનું સ્તર છે, એટલે ઘણી વખત અંતસ્તર અલગ ન લખતા માત્ર બાહ્યક લખી શકીએ. પછીનો શબ્દ લખું છું પરિચક્ર. ત્યાર પછીનો શબ્દ લખું છું મજ્જા. ત્યાર પછીનો શબ્દ છે મજ્જા કિરણું. મેં આ જે કંઈ ભાગો અહીંયા લખ્યા છે મિત્રો, બાહ્યક છે, અંતસ્તર છે, પરિચક્ર છે, મજ્જા છે, મજ્જા કિરણો છે, આ બધા ઘટકો ભેગા મળે વનસ્પતિના જે તે અંગને આધાર આપતું આ તંત્ર બનવાનું છે, અને તેથી આપણે એને આધારોતક પેશીતંત્ર અથવા આધાર પેશીતંત્ર તરીકે ઓળખાવીએ છીએ. ચલો, એવી જ રીતે સંવહન પેશીતંત્ર એ મહત્વના બે ભાગોથી બનેલું હશે. એમાં જે બે ભાગોનો સમાવેશ થાય છે એ છે જલવાહક પેશી અને ખોરાકનું વહન કાર્ય કરતી અનવાહક પેશી. ટૂંકમાં મિત્રો જલવાહક અને અનવાહક થી બનતા પેશીતંત્રને સંવહન વહન કાર્ય સાથે સંબંધિત પેશીતંત્ર કહીશું, વાહક પેશીતંત્ર કહીશું, અથવા એને વાહિપુલ પણ કહીશું. કેમ મિત્રો? જલવાહક અને અનવાહકથી રચાતા એકમને જ વાહિપુલ કહેવાય. એટલે ટૂંકમાં આ ટોપિકની અંદર આપણે વાહિપુલનો ઉલ્લેખ કરવો છે. હવે હું તમને થોડીક આછી માહિતી આપી દઉં છું, અને ત્યાર પછી મિત્રો આજના ટોપિકમાં આપણે સમગ્ર અધિસ્તરીય પેશીતંત્ર ભણવું છે. ત્યાર પછી આપણે આધાર પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર આ બંને ટોપિકને બીજા વિડીયો લેક્ચરમાં સાથે લઈશું. આજે એક જ મહત્વનો ટોપિક આપણે સમજવાનો છે, અધિસ્તરીય પેશીતંત્ર. પણ આ ટોપિકને સમજતા પહેલા હું કેટલીક બાબતો તમારી સમક્ષ રજૂ કરું છું, એને જરા વ્યવસ્થિત સમજજો. જેમ કે મેં અહીંયા એક રચના બતાવી છે. આ માની લો કે પ્રકાંડ છે. પ્રકાંડ. હું એની બાજુમાં એક બીજી રચના બતાવું છું. એ મૂળ છે, જે ખાસ કરીને જમીનની અંદર હોય. આ મૂળ છે. અને વનસ્પતિનું ત્રીજું એક અંગ બતાવી દઉં છું. એ પણ તમે જાણો છો કે હું આ પ્રકારે પર્ણ બતાવું છું. આ ત્રીજું અંગ પર્ણ બતાવ્યું. વનસ્પતિમાં ત્રણ મહત્વના અંગ પ્રકાંડ, મૂળ અને પર્ણની આપણે આંતરિક રચનાનો અભ્યાસ કરીશું, ત્યારે આપણને દરેકની અંદર ત્રણેય પ્રકારના પેશીતંત્ર જોવા મળવાના છે. હવે મિત્રો એ બાબત પણ બરોબર ધ્યાનથી સમજી લો કે મૂળ અને પ્રકાંડ આ બંને નળાકાર રચનાઓ છે, અને જો નળાકાર રચનાઓનો આપણે બ્લેડ વડે આડછેદ લઈએ તો તે આપણને કેવો દેખાશે? ગોળ. આ છેદ કેવો દેખાવાનો? ગોળ. જેમ કે હું એને હાઇલાઇટ કરી અહીંયા બતાવું છું. મેં આ રચના બતાવી, મૂળ પ્રકારનો આડો છેદ લઈશ તો મને ગોળ આકારનો દેખાવાનો છે, આ પ્રકારનો. પણ જો હું પર્ણનો છેદ લઈશ તો મિત્રો તમે જાણો છો કે પર્ણ હંમેશા આ રીતે પૃષ્ઠપક્ષ બાજુએથી ચપટું અંગ છે. ચપટું અંગ એનો મતલબ કાગળ જેવું અંગ છે, અને તેથી શું થાય? એને બે સપાટી હોય. ઉપરની સપાટી એ ઉપરી અધિસ્તર કહેવાય, અને નીચેની સપાટી એ અધ અધિસ્તર કહેવાય. પર્ણને હંમેશા બે અધિસ્તર હોય, બે સપાટી હોય. એટલે હું જ્યારે એની આકૃતિ દોરીશ પર્ણની, આપણે સમજીશું ત્યારે હું આ પ્રકારની આકૃતિ દોરીશ. આ ઉપરી અધિસ્તર અહીંયા બતાવીશ, અહીંયા અધ અધિસ્તર બતાવીશ, બે અધિસ્તર બતાવીશ મિત્રો. તો મારો કહેવાનો આશય એવો છે
કે જ્યારે મૂળ અને પ્રકાંડની વાત હશે, ભલે એકદળી વનસ્પતિ કે દ્વિદળી, તો બધા જ છેદ આવા ગોળ આવશે, અને પર્ણ હશે તો બધા જ છેદ આવા ચપટા બે અધિસ્તર વાળા આપણે બતાવીશું. મિત્રો એ યાદ રાખો કે મૂળ અને પ્રકાંડમાં અધિસ્તર એક જ હોય, બે ન હોય. અહીંયા કારણ કે બે સપાટી હતી, અહીંયા એવું નહીં, નળાકાર અંગ હોય એટલે ફરતે આખી એક જ સપાટી થાય. આ નળાકાર અંગ, પેન નળાકાર અંગ છે તો ફરતે એક જ સપાટી. અને આમે હું તમને વ્યાખ્યામાં કહીશ કે અધિસ્તરીય પેશી તંત્રમાં અધિસ્તરનો સમાવેશ થાય. અધિસ્તર એટલે શું? તો કોઈ પણ વનસ્પતિ અંગનું સૌથી બહારની બાજુએ આવેલું સ્તર એને અધિસ્તર કહેવાય. બીજી રીતે કહેવું હોય તો વનસ્પતિના જે તે અંગને આવરી લેતું સૌથી બહારનું સ્તર એને શું કહેવાય? અધિસ્તર. તો ટૂંકમાં અધિસ્તર અહીંયા મૂળ અને પ્રકાંડમાં જે નળાકાર રચનાઓ છે ગોળછેદમાં તે એક જ દેખાશે, અને આપણે જો આની વાત કરીશું પર્ણની તો અધિસ્તર ત્યાં બે દેખાશે. હવે મિત્રો તમે આ બાબત સમજો જરા ધ્યાનથી કે માની લો કે હું આ મૂળ પ્રકાંડનો આડો છેદ નથી લેતો અને ઊભો છેદ લઉં છું, તો મને મૂળ અને પ્રકાંડનો ઊભો છેદ આવો દેખાશે, આ પ્રકારનો. આ માહિતી એટલા માટે જરૂરી છે કે આ સમજી લેશો તો એના આધારે તમને દરેકે દરેક પ્રશ્ન સમજવામાં તકલીફ નહીં પડે. તો હવે જુઓ, સર્વપ્રથમ હું શરૂઆત કરીશ. બરોબર ધ્યાન રાખજો કે મૂળ પ્રકાંડ આ બંને રચનામાં અહીંયા એક્ઝેક્ટ કેન્દ્ર ભાગની હું વાત કરું તો કેન્દ્ર ભાગે મૃદુતક કોષોથી બનેલો એક પ્રદેશ આવેલો છે, અને એને આપણે સામાન્ય રીતે મજ્જા તરીકે ઓળખાવીએ. અત્યારે ખાલી નામ નિર્દેશન કરવા પૂરતું જ હું આ બાબત સમજાવીશ તમને, અને અહીંયા લખું છું, નામ નિર્દેશન કરું છું મજ્જા. તો એનો મતલબ એ થયો મિત્રો કે આડા છેદમાં કેન્દ્ર ભાગે અહીં દેખાયો, ઊભો છેદ લઈએ છીએ તો પણ એ કેન્દ્ર ભાગે જશે, એટલે અહીંયા જશે. એનો મતલબ હું ખાલી એક લીટી દોરી દઉં છું જેથી કરીને તમને એક અંદાજ આવી જાય. આ બ્લેક પેનથી એક વચ્ચે લીટી દોરું છું, એ ભાગ કોનો થઈ જવાનો? વચ્ચેનો ભાગ મજ્જાનો થઈ જવાનો. આ કોણ છે? મજ્જા છે. ઓકે, મજ્જા અથવા ગર. હવે આને છોડી દો, કારણ કે મજ્જા તો ભાગ કોનો છે? આધાર પેશી તંત્રનો. મારે એનું વર્ણન લેવું નથી. મારે વર્ણન કોનું લેવું છે? અધિસ્તરીય પેશી તંત્રનું. અધિસ્તરીય પેશી તંત્રમાં કોણ સમજવું છે? અધિસ્તરને. પણ મિત્રો આને સમજીએ પહેલા આ બધા ભાગો ક્યાં હોય એ તો જાણવું અગત્યનું છે જ. તો હવે તમે જુઓ, હું અહીં બ્લેક પેનથી બતાવું છું. વનસ્પતિ અંગને આવરી લેતું સૌથી બહારનું આ જે સ્તર છે એને અધિસ્તર કહેવાય, અને એ અધિસ્તર સાથે સંકળાયેલી જે રચનાઓ છે એનાથી બનતા તંત્રને અધિસ્તરીય પેશી તંત્ર કહેવાય. તો નામ નિર્દેશનમાં અહીં લખું છું કે અધિસ્તર છે. જો મારે ઊભા છેદમાં બતાવવું છે તો હું અધિસ્તરને આ રીતે બતાવી શકીશ. અધિસ્તર છે મિત્રો. ઊભો છેદ નળાકાર છે. તમે એમ ના સમજતા કે અહીંયા બે અધિસ્તર થયા, નળાકાર રચના છે ફરતે, એટલે હું શું કરીશ? આ નળાકાર રચનામાં આટલો ભાગ બતાવું છું, અહીં બતાવું છું, એટલે અહીં મારે અધિસ્તર બતાવવું જ પડે. અધિસ્તર છે, આખું એક જ અધિસ્તર નળાકાર રચનામાં. તો આ રચના થઈ ગઈ મિત્રો અધિસ્તર. શું થયો? આને નામ આપું છું અધિસ્તર. ઓકે, હવે અધિસ્તરની રચનાની જ આપણે વાત કરવાની છે, પણ જો આધાર પેશી તંત્ર બતાવવાનું હોય તો હું એ પણ તમને કહી દઉં. આમ લીટી ખરેખર ના હોય, અહીંયા મૃદુતક કોષોનો બનેલો સમૂહ હશે, પછી બતાવીશ એક સ્તરીય રચના. પણ હવે બાહ્યક શું છે? તો બાહ્યક એ વિશાળ સ્તર છે, મોટું સ્તર છે, જેથી મેં જગ્યા વધુ બતાવી છે. તો આ જે બીજા નંબરનું સ્તર થયું આ એ છે બાહ્યક. બાહ્યક, અને ત્યાં મૃદુતક કોષોનો બનેલો વિશાળ બહુસ્તરીય પ્રદેશ આવેલો હશે. એની ચર્ચા પછી કરીશું. જો મારે અહીં બતાવવું હોય તો મિત્રો હું બતાવી શકું. આ બાહ્યક થયું, અધિસ્તર પછીનું સ્તર. આ બાહ્યક થયું, અધિસ્તર પછીનું આ સ્તર કયું થયું? બાહ્યક થયું. ચલો, હવે મારે બાહ્યક પછી અંતસ્તર બતાવવું છે. હું અંતસ્તરને પણ રેડ પેનથી બતાવું છું. આ પણ એક સ્તરીય, મોટાભાગે એક સ્તરીય રચના હોય છે. મૃદુતક કોષોથી બનેલી રચના, બાહ્યકની સૌથી અંદરની બાજુ આવેલી રચના છે. તો હું જેને ત્રીજો નંબર આપું છું, આ પહેલો નંબર આપ્યો તો બીજો અને ત્રીજો નંબર આપું છું, એ થઈ જવાનું અંતસ્તર. અંતસ્તર. જો મારે એને અહીંયા બતાવવું છે તો આ પ્રકારની જે મેં રચના બતાવી છે એ અંતસ્તર છે. આ ત્રીજા નંબરનું સ્તર શું થઈ ગયું? અંતસ્તર. હવે જોજો, અંતસ્તર પછી હું પરિચક્ર બતાવું છું, અલગ પેનથી બતાવીએ.
મોટાભાગે એ પણ એક સ્તરીય રચના હોય છે. હા, સૂર્યમુખી પ્રકાંડ વગેરેમાં બહુસ્તરીય હોઈ શકે તૂટક, પણ એની ચર્ચા આપણે પછી કરીશું. આ ચોથા નંબર, જેને ચોથો નંબર આપ્યો છે, આ ચોથો નંબર, ચોથા નંબરની મેં જે આ રચના બતાવી છે મિત્રો, એ છે ચોથા નંબરની રચના પરિચક્ર. શું છે? પરિચક્ર એટલે આ થઈ ગયું પરિચક્ર. હવે મિત્રો પરિચક્ર પછી મજ્જા તો મેં લઈ જ લીધું છે. આ મજ્જા કેન્દ્રસ્થ ભાગ હતો એ લખી દીધો. મજ્જા કિરણો, જેની ચર્ચા આપણે પછી કરીશું. પણ જો મારે અનવાહક અને જલવાહક પેશીઓની વાત કરવી હોય, જો અનવાહક અને જલવાહક પેશી, ધારો કે હું અહીંયા આ પ્રકારની અનવાહક પેશી બતાવું છું. માની લો કે અનવાહક પેશી દોરી મેં, આ અનવાહક પેશી દોરી, સમજો. અનવાહક પેશી બતાવી છે. હવે હું ક્યાંક જલવાહક પેશી પણ બતાવું છું. ધારો કે મેં અહીંયા આ જલવાહક પેશી બતાવી. જલવાહક અને અનવાહકથી જે પેશી તંત્ર બન્યું એને શું કહીએ છીએ? વાહક પેશી તંત્ર. મિત્રો એ પણ કહું કે ઘણી વખત એવું થાય કે આ જલવાહક એને પણ વાહિપુલ ગણીશું, અનવાહકને વાહિપુલ ગણીશું. ઘણી વખત જલવાહક અને અનવાહક ભેગા હશે તો પણ વાહિપુલ ગણીશું. તો વાહિપુલોની વચ્ચે, બે વાહિપુલોની વચ્ચે જ્યાં જગ્યાઓ પડે છે ત્યાં જ મજ્જાના મૃદુતકીય કોષો આ રીતે લંબાયેલા હશે અને એને આપણે મજ્જા કિરણો કહીશું. શું કહીશું? મજ્જા કિરણો. એ ચર્ચા પછી કરીએ છીએ, હાલ એની જરૂરિયાત નથી. મજ્જા કિરણો. હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવી ચૂક્યો છે મિત્રો કે અહીંયા હું જલવાહક પેશીઓ બતાવી શકું, અનવાહક પેશીઓ બતાવી શકું, જલવાહક, અનવાહક, મજ્જા કિરણો, આ બધો ભાગ અહીંયા હશે મજ્જાની આજુબાજુ. ચાલો ઓકે મિત્રો, તમે હવે વિચારો કે વનસ્પતિના જે તે અંગની રચના જોઈએ તો 3 પ્રકારના પેશીતંત્ર જોવા મળે છે: અધિસ્તરીય પેશીતંત્ર, આધાર પેશીતંત્ર અને સંવહન પેશીતંત્ર. અધિસ્તરીય પેશીતંત્રમાં અધિસ્તરનો સમાવેશ થાય છે અથવા એની સાથે સંબંધિત રચનાઓનો પણ સમાવેશ થાય છે. આધાર પેશીતંત્રમાં આપણે બાહ્યક છે, આર્યું, અંતસ્તર, પરિચક્ર, મજ્જા કિરણો જેવા ભાગોનો સમાવેશ કરીશું. અને વાહક પેશીતંત્ર, સંવહન પેશીતંત્ર અથવા વાહિપુલની અંદર આપણે અનવાહક અને જલવાહક પેશી જેવી વાહક પેશીઓનો અભ્યાસ કરવો છે. ચાલો મિત્રો, હવે આપણે ભણી રહ્યા છીએ અધિસ્તરીય પેશીતંત્રમાં પહેલી રચના કોની? અધિસ્તરની. આપણે યાદ રાખવું છે કે આખું અધિસ્તરીય પેશીતંત્ર 3 માર્ક્સની ટૂંકનોંધ સ્વરૂપે અલગ પૂછાતું હોય છે. એ રીતે આધાર પેશીતંત્ર 2 માર્ક્સમાં પૂછાતું હોય છે. 3 માર્ક્સમાં આ વાહક પેશીતંત્ર પણ અલગ પ્રશ્ન તરીકે પૂછી શકાય. તો આપણે હવે ચર્ચા કરીએ છીએ અધિસ્તરીય પેશીતંત્રની. ચાલો મિત્રો, અહીંયા હું ટોપિક લખીશ અધિસ્તરીય પેશીતંત્ર. શાનું બનેલું છે, કેવું હોય, એનામાં કેવા પ્રકારની રચના હોય, એની વાત કરીશું. જુઓ, હા, એક મહત્વનો મુદ્દો એ પણ કહી દઉં મિત્રો કે આપણે જ્યારે કોઈ પણ મૂળ અને પ્રકાંડની રચના જોઈશું ત્યારે આખો ભાગ ન બતાવતા આપણે અહીંથી ક્યાંક કટઆઉટ ભાગ કરીશું, આટલેથી આટલે સુધીનો. એટલે એનો મતલબ કે અધિસ્તર હું આટલું જ બતાવીશ, બાહ્યક આટલું જ બતાવીશ, અંતસ્તર, પરિચક્ર આટલું જ બતાવીશ. હા, બને ત્યાં સુધી આ ભાગ કદાચ આખો બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું, પણ ખાસ કરીને અધિસ્તર, બાહ્યક સુધીની જે રચનાઓ છે એને આખી ગોળ બતાવવાની જરૂરિયાત નથી. આપણે આટલો જ ભાગ આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ. હવે ધારો કે મારે અધિસ્તર દોરું છું, આટલું જ દોરું છું, કાં તો પર્ણનું દોરીશ તો આટલું જ દોરીશ. આટલું યાદ રાખો. ચાલો અહીં ધ્યાન રાખજો. કયા તંત્રનો અભ્યાસ કરવો છે? અધિસ્તરીય પેશીતંત્ર વર્ણવો. આમાં આમ તો આકૃતિ દોરવાની જરૂરિયાત હોતી નથી. ઘણી વખત એમાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આપણે પહેલાં તો એક શબ્દ લખી દેવાનું કે અધિસ્તરીય પેશીતંત્ર એટલે શું? તો અધિસ્તર અને તેની સાથે સંબંધિત રચનાઓ અથવા સંકળાયેલી રચનાઓ, જેમ કે વાયુરંધ્ર હોય, પ્રકાંડ રોમ હોય, મૂળ રોમ હોય, એટલે અધિસ્તર અને એની સાથે સંબંધિત રચનાઓ અથવા સંકળાયેલી રચનાઓ દ્વારા બનતા પેશીતંત્રને, રચાતા પેશીતંત્રને અથવા બનતા પેશીતંત્રને શું કહેવાય છે? અધિસ્તરીય પેશીતંત્ર કહે છે. ફરી એકવાર
કે અધિસ્તર અને એની સાથે સંકળાયેલી રચનાઓ જેમ કે પ્રકાંડ રોમ, મૂળ રોમ, ક્યુટિકલ, આ બધી રચના. તો ટૂંકમાં આપણે અભ્યાસ કોનો કરવો છે? આ ટોપિકની અંદર એક અભ્યાસ કરવો છે અધિસ્તરનો, ઉપરાંત એની સાથે સંકળાયેલી રચના તરીકે ક્યુટિકલ હોઈ શકે, વાયુરંધ્રો હોઈ શકે, આ ઉપરાંત પ્રકાંડ રોમ હોઈ શકે, આ ઉપરાંત મૂળનો અધિસ્તર હોય તો મૂળ રોમ હોઈ શકે. આટલી રચનાઓનો અભ્યાસ કરીએ ત્યારે અધિસ્તરીય પેશીતંત્ર પૂર્ણ થાય છે. ચાલો એમાંથી હવે હું ચર્ચા કરું છું અધિસ્તરની. તો સર્વપ્રથમ તમારે વ્યાખ્યા આપી દેવાની કે અધિસ્તર કોને કહેવાય છે, અધિસ્તર એટલે શું? તો અધિસ્તરીય પેશીતંત્ર અથવા અધિસ્તર એ સંપૂર્ણ વનસ્પતિ દેહને આવરતી રચના છે. વનસ્પતિ દેહને આવરી લેતા સૌથી બહારના સ્તરને શું કહેવાય છે? અધિસ્તર. વનસ્પતિ અંગનું સૌથી બહારનું સ્તર બનાવતી રચના અધિસ્તર અથવા અધિસ્તરીય પેશીતંત્ર. જેમાં મેં તમને કહ્યું કે અધિસ્તરીય પેશીતંત્રની અંદર અધિસ્તરીય કોષોનો સમાવેશ થાય, ક્યુટિકલનો સમાવેશ થાય, પ્રકાંડ રોમનો સમાવેશ થાય, મૂળ રોમનો સમાવેશ થાય, આ બધી રચનાનો સમાવેશ થાય છે. હવે અધિસ્તરની જે વાત કરી એ પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર છે એવું મેં તમને કહ્યું. સૌથી બહારના સ્તરને આપણે કયા નામે ઓળખાવીએ છીએ? અધિસ્તર. હવે તે કેવા પ્રકારના કોષોથી બનેલું છે? મિત્રો અહીંયા મેં બતાવ્યું તમને. આ અધિસ્તર જે ખરું ને એ મોટાભાગે મૃદુતક કોષોથી બનેલું છે. તો હું અહીંયા બે પ્રકારની રચના બતાવું છું, કારણ કે મારે મૂળનું પણ અધિસ્તર બતાવવું છે, પર્ણનું પણ અધિસ્તર પ્રકાંડનું પણ બતાવવું છે. જો હું અહીંયા આટલો ભાગ જે દોરી રહ્યો છું આ હું પ્રકાંડનું અધિસ્તર બતાવી રહ્યો છું. અને મિત્રો તમે એ પણ જાણો છો કે મૂળ જમીનની અંદર હોય. હું મૂળનું પણ અધિસ્તર બતાવી રહ્યો છું. બરોબર, ધ્યાનથી સમજજો. અહીંયા હું કેટલીક રચનાઓ બતાવું છું, જેમ કે આ મૂળનું અધિસ્તર છે, સૌથી બહારનું સ્તર. તો એ લંબાયેલા આ પ્રકારના મૃદુતક કોષોથી બનેલું છે. જો લંબચોરસ લંબાયેલા કોષો છે એનું બનેલું છે. ટૂંકમાં લાંબા ચુસ્ત રીતે ગોઠવાયેલા એટલે આંતરકોષીય અવકાશ ધરાવતા નથી. સળંગ કોષોનું બનેલું આ સ્તર, જેને આપણે શું કહી શકીએ? અધિસ્તર. આ પ્રકારનું અધિસ્તર છે. પણ એ પણ યાદ રાખો મિત્રો કે મૂળનું જે અધિસ્તર હોય છે એ સામાન્ય રીતે મૂલાધિસ્તરના નામે ઓળખાય છે. હું કેટલીક આવી રચના બતાવું છું, એ શું છે એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. ઓકે, એ તમે જોઈ શકો છો. આ મૂળનું અધિસ્તર છે. તો મૂળનું અધિસ્તર હોય તો મૂલાધિસ્તર કહેવાય. સામાન્ય રીતે પ્રકાંડ અને પર્ણમાં તો આપણે એને અધિસ્તર જ કહીએ છીએ, પણ મૂળના અધિસ્તર માટે નામ આપીએ છીએ મૂલાધિસ્તર. શું કહીશું? મૂળનું અધિસ્તર, મૂલાધિસ્તર. પ્રકાંડ અને પર્ણનું અધિસ્તર છે એમ સમજો, અધિસ્તર. ઓકે, સારું. તો તમે પ્રથમ મુદ્દો એવો લખી શકો કે અધિસ્તર એ વનસ્પતિ અંગનું સૌથી બહારનું સ્તર છે. તે લંબાયેલા એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું સળંગ સ્તર છે. એક સ્તરીય રચના છે. જો બીજી રીતે લખવું હોય સરળ ભાષામાં તો મૃદુતક કોષોની બનેલી એક સ્તરીય રચના કે જેના કોષો લંબાયેલા અને ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. સૌથી બહાર આવેલું સ્તર છે જેને આપણે અધિસ્તર તરીકે ઓળખાવી શકીએ. અધિસ્તરીય કોષો એ ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે કોષ દિવાલનું અસ્તર અને મોટી રસધાનીયુક્ત મૃદુતક કોષો છે. આનો મતલબ એવો થયો મિત્રો, અધિસ્તરીય કોષોમાં એક તો કોષરસનું પ્રમાણ ઓછું હોય છે, કોષરસ ઓછો હોય છે. બીજા નંબરનો મુદ્દો મેં તમને એ લખ્યો કે આ કોષોની ફરતે કોષ દિવાલ તો હશે સેલ્યુલોઝની બનેલી, એટલે કોષ દિવાલ પણ હોય છે, ફરતે કોષ દિવાલ આવેલી હોય છે, અને કોષની અંદર મોટી રસધાનીઓ પણ આવેલી છે. તો મોટી રસધાની ધરાવતા મૃદુતક કોષોથી બનેલી રચના અધિસ્તરીય કોષો અથવા અધિસ્તર તરીકે ઓળખાય. ફરી કહું છું
કે અધિસ્તરીય કોષો કેવા છે, જેમાં કોષરસ ઓછો છે, એની ફરતે કોષ દિવાલ આવેલી છે, મોટી રસધાનીવાળા મૃદુતક કોષો છે. આવા મૃદુતક કોષો લંબાયેલા છે, ચુસ્ત રીતે ગોઠવાયેલા છે, એક સ્તરીય સળંગ રચના બનાવે છે, સૌથી બહારનું સ્તર બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? અધિસ્તર. હવે મિત્રો, અધિસ્તરની બહારની બાજુએ ઘણીવાર મીણયુક્ત જાડું સ્તર જોવા મળે છે, અને જેને આપણે ક્યુટિકલ કહીએ. હું આ રીતના બતાવું છું. અધિસ્તરની બહારની બાજુએ ઘણી વખત મીણયુક્ત, મીણ જેવું, મીણનું બનેલું જાડું આવરણ જોવા મળે છે, અને એ આવરણને આપણે શું નામ આપીએ છીએ? ક્યુટિકલ. ક્યુટિકલ કહીશું. એ ક્યાં છે બતાવું ચાલો. હા, એ પણ યાદ રાખો, ક્યુટિકલ એ પાણી માટે અપ્રવેશશીલ છે મીણનું હોવાથી, અને તેથી એ મૂળમાં જોવા મળતું નથી ક્યુટિકલનું આવરણ. કેમ? કારણ કે મૂળ જમીનમાં હોય, એને તો પાણીનું શોષણ કરવાનું હોય, એટલે મૂળના અધિસ્તર પર ક્યુટિકલનું જાડું આવરણ હોતું નથી. પરંતુ આપણે, હા મિત્રો, મારે એક બીજી રચના સમજાવી છે, એટલે હું પહેલા દોરી દઈશ આ પ્રકારની રચના. મારે પ્રકાંડરોમ કે પર્ણરોમની વાત કરવી છે, જે ઘણી વખત બહુકોષીય હોઈ શકે. આ પ્રકારે હું અત્યારે એને પ્રકાંડ પર જોવા મળતી રચના હોય તો પ્રકાંડરોમ, અને મૂળ પર જોવા મળતી રચના હોય તો મૂળરોમ કહીશ. પર્ણ પર જોવા મળતી રચના હોય તો એને પર્ણરોમ કહીશું. તમારે આટલું યાદ રાખવાનું છે કે આ જે મૂળરોમ છે, એ મૂળરોમ ક્યાં છે? આ રહ્યો, આ મૂળરોમ. અને મૂળરોમ હંમેશા એક કોષીય રચના છે, બહુકોષીય રચના નથી, યાદ રાખજો. એક જ કોષની બનેલી રચના હોય. અને આ પ્રકાંડરોમ હોય કે પર્ણરોમ હોય તો એ બહુકોષીય રચના છે. હવે તમે એ બાબત વિચારી લો મિત્રો. તમે જાણો છો કે ખાસ કરીને પર્ણ જેવા જે અંગ છે, અહીંયા હું બતાવું કે આ પર્ણ છે, અને પર્ણને બે અધિસ્તર હતા, ઉપરનું અને નીચેનું અધિસ્તર. હવે ધારો કે પર્ણના અધિસ્તરમાં પણ આ પ્રકારે મૃદુતક કોષો આવેલા હતા. મૃદુતક કોષોનું બનેલું અધિસ્તર હતું, આ ઉપરનું ઉપરી અધિસ્તર, અને આ અધ અધિસ્તર. હવે અહીંયા ઘણી વખત આ પ્રકારના છિદ્રો જેવી રચના હોય છે મિત્રો. અહીંયા એના અધિસ્તરમાં બતાવીશ તમને રચના, એ જરા ધ્યાન રાખજો. અત્યારે મેં માત્ર એક છિદ્ર બતાવ્યું છે, અહીંયા છિદ્ર બતાવ્યું, અહીં છિદ્ર બતાવ્યું છે. મિત્રો, એ યાદ રાખો કે પર્ણના અધિસ્તર પર જોવા મળતા અસંખ્ય છિદ્રો હશે, એને આપણે વાયુરંધ્ર કહીશું. અને આ વાયુરંધ્રનું કાર્ય શું છે? પર્ણની અંદર કે પ્રકાંડમાં કે વગેરે જગ્યાએ જે પાણી રહેલું છે, એને વરાળ સ્વરૂપે, બાષ્પ સ્વરૂપે આ પર્ણરંધ્ર ખુલી જતા પાણી વરાળ સ્વરૂપે વાતાવરણની અંદર વ્યય પામે છે. આ યાદ રાખજો. હું આ કાર્ય કેમ આની સાથે લઉં છું, બરાબર ધ્યાનથી સમજી લો કે પ્રકાંડ અને પર્ણની સપાટી પર જોવા મળતા અસંખ્ય સૂક્ષ્મ છિદ્રોને આપણે શું કહીએ છીએ? વાયુરંધ્રો. અને પર્ણ પર હોય ત્યારે આપણે વાયુરંધ્રને પર્ણરંધ્ર પણ કહી શકીએ. હવે પર્ણરંધ્ર બાષ્પોત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા છે. બીજું કે વનસ્પતિને શ્વસનનું કાર્ય કરવા માટે જે ઓક્સિજનની જરૂર છે, ઓક્સિજન આ છિદ્રો દ્વારા અંદર આવે છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા મુક્ત થતો, વનસ્પતિને શ્વસન કાર્ય કરવા માટે જે ઓક્સિજનની જરૂરિયાત છે, ઓક્સિજન તો મેળવશે જ, પણ જ્યારે એને પ્રકાશ સંશ્લેષણ કરવું છે ત્યારે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડને મેળવવાનું કામ પણ કરે છે. જ્યારે શ્વસન કરશે ત્યારે CO2 ને ગુમાવશે, અને પ્રકાશ સંશ્લેષણ કરશે ત્યારે O2 ને ગુમાવશે. આમ O2 અને CO2 નો વિનિમય પણ આ છિદ્રો દ્વારા થતો હોય છે. હું એની ચર્ચા કરું છું, પણ એ પહેલા આટલું યાદ રાખો કે પ્રકાંડ અને પર્ણ જેવા અંગોના અધિસ્તર પર બહારની બાજુએ જોવા મળતી જાડી મીણયુક્ત રચનાને ક્યુટિકલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આવરણ મેં લાલ પેનથી બતાવ્યું છે મિત્રો, એ શું છે? ક્યુટિકલ. તો હવે ક્યુટિકલનું કાર્ય શું થાય? હા, ક્યુટિકલ ક્યાં નથી હોતું? મૂળના અધિસ્તરીય કોષો પર હોતું નથી, મૂળના અધિસ્તરમાં જોવા મળતું નથી, મૂલાધિસ્તર પર જોવા નથી મળતું. પણ તે ક્યાં જોવા મળે છે? પ્રકાંડ અને પર્ણના અધિસ્તરની બહારની બાજુએ જોવા મળે છે. તો અધિસ્તરની બહારની બાજુએ જાડું મીણયુક્ત આવરણ જોવા મળે છે, અને ક્યુટિકલ કહેવાય. આ ક્યુટિકલનું કાર્ય શું મિત્રો? તો જે પાણીનો વ્યય અટકાવે છે, કારણ કે પાણી માટે અપ્રવેશીલ હતું, એટલે ભલે આ છિદ્રો હતા, છિદ્રોમાંથી એને પાણીને જવા દેશે, પણ છિદ્રો બંધ હોય ત્યારે આ અધિસ્તરીય કોષો ગરમીના કારણે જે વરાળમાં પાણીને ફેરવતા હતા, એ પાણી અહીંથી ઉડી શકતો નથી. તો ક્યુટિકલ શું કરે છે? પાણીનો વ્યય અટકાવે છે, બાષ્પોત્સર્જનનું નિયંત્રણ કરે છે, એમ કહી શકાય. એટલે ક્યુટિકલ પાણીનો વ્યય, દુર્વ્યય
અટકાવે છે. મેં અત્યારે જ કહ્યું મિત્રો કે આવું ક્યુટિકલ ક્યાં નથી જોવા મળતો? મૂળમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે. મૂળના અધિસ્તરમાં અથવા મૂળમાં ક્યુટિકલ હોતું નથી. હવે મિત્રો એના પછી જો અમે આટલી રચનાઓની વાત કરી દીધી છે, અધિસ્તર પૂરું થઈ ગયું, ક્યુટિકલ પૂરું થયું. હજી મારે પ્રકાંડ રોમ અને મૂળ રોમનું વર્ણન લેવાનું બાકી છે. પણ મેં તમને આ છિદ્રોની વાત કરી. આ જે છિદ્રો, આવા છિદ્રો અહીં પણ હોય, પ્રકાંડના અધિસ્તર પર પણ હોઈ શકે. તો હવે પછી જે વર્ણન લઉં છું એ વર્ણન કયું છે જરા ધ્યાન રાખો. વાયુરંધ્ર વિશેનું. કોના વિશેનું? વાયુરંધ્રો. વાયુરંધ્રો શું છે મિત્રો? પહેલા તો આપણે એની ચર્ચા કરીએ કે વાયુરંધ્રો એવી રચના છે જે પર્ણના અધિસ્તરમાં હાજર હોય છે. પર્ણના અધિસ્તરમાં પણ હોઈ શકે અને પ્રકાંડના અધિસ્તરમાં પણ હોઈ શકે. તો વાયુરંધ્રો એ પર્ણ અને પ્રકાંડની સપાટી પર આવેલી સૂક્ષ્મ છિદ્રો જેવી રચના છે. આવી સૂક્ષ્મ છિદ્રો જેવી રચનાને વાયુરંધ્ર કહેવાય. અને પર્ણમાં એના માટે આપણે સ્પેશિયલ શબ્દ વાપરીએ છીએ, પર્ણરંધ્ર પણ કહેવાય, પર્ણરંધ્રો પણ કહેવાય. હવે મિત્રો તમને એમ થાય કે આ પર્ણરંધ્રનું કાર્ય શું છે? ત્યારે જ મેં તમને સમજાવ્યું કે પર્ણરંધ્રો કે વાયુરંધ્રો અને એક જ શબ્દો છે. પણ પ્રકાંડ માટે સ્પેશિયલ આપણે વાયુરંધ્ર જ કહીશું. પ્રકાંડમાં એને પર્ણરંધ્ર ન કહી શકીએ, પણ પર્ણમાં એને વાયુરંધ્ર પણ કહી શકીએ અને પર્ણરંધ્ર પણ કહી શકીએ. તો પર્ણરંધ્ર કે વાયુરંધ્રો બાષ્પોત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલ છે. સાથે સાથે એ વાયુઓની આપ-લે કરવામાં પણ મદદરૂપ બને છે. તો એટલું કહી શકીએ આપણે કે વાયુઓની આપ-લે અને બાષ્પોત્સર્જન જેવી ક્રિયાઓમાં એ અગત્યનો ભાગ ભજવે છે. હવે મિત્રો આપણે વાયુરંધ્રની રચના જોવી છે. ચલો વાયુરંધ્રની રચના કેવા પ્રકારની હોય હું એ બતાવું છું. તમે જોઈ શકો છો. હું સ્પેશિયલ જ્યારે વાયુરંધ્રની વાત કરું છું ત્યારે મારે એકદળી અને દ્વિદળી બંનેના વાયુરંધ્રોની વાત કરવી છે. દ્વિદળી અને એકદળી વનસ્પતિની વાત કરવી છે. ચલો દ્વિદળી વનસ્પતિમાં વાયુરંધ્રો કેવા પ્રકારના હોય, કેવી રચના હોય છે બતાવું છું. આ યાદ રાખો મિત્રો. દ્વિદળીમાં મેં આ વૃક્ક કે મૂત્રપિંડ આકારનો એક રક્ષક કોષ બતાવ્યો છે. દ્વિદળી વનસ્પતિમાં મેં આ રક્ષક કોષ બતાવ્યો છે મૂત્રપિંડ આકારનો, વૃક્કાકાર. એવી રીતે હું બીજો રક્ષક કોષ બતાવું છું. આ મેં 1 અને 2 આ જે બે રચનાઓ બતાવી રક્ષક કોષો છે. રક્ષક કોષો વડે ઘેરાયેલું એક છિદ્ર બતાવ્યું છે. આ છિદ્ર, અથવા એવું ન કહેવું હોય તો આ વાતરંધ્રીય છિદ્ર છે. લખી દઉં છું, વાતરંધ્રીય છિદ્ર એટલે વાયુરંધ્રની રચના કરતું છિદ્ર. અને છિદ્રની ફરતે બંને જે કોષો બતાવ્યા એને આપણે રક્ષક કોષો કહીશું. દ્વિદળી વનસ્પતિમાં રક્ષક કોષો કેવા આકારના છે? તો વૃક્ક એટલે મૂત્રપિંડ આકારના વૃક્કાકાર રક્ષક કોષો છે. ઘણી વખત મિત્રો આ રક્ષક કોષોની અંદર હરિતકણો પણ આવેલા હોઈ શકે. રક્ષક કોષો હરિતકણો પણ ધરાવે છે. અને એક મહત્વનો પોઈન્ટ તમને એ કહી દઉં કે આ રક્ષક કોષોની છિદ્ર તરફની જે દિવાલ હતી, આ છિદ્ર, આ રક્ષક કોષની આખી આ દિવાલ છે, પણ ખાસ કરીને કઈ દિવાલ? છિદ્ર તરફની દિવાલ. તો આ રક્ષક કોષોની છિદ્ર તરફની જે દિવાલ છે એ જાડી સ્થૂલિત હોય છે, સ્થૂલન પામેલી. આ પ્રકારની જાડી દિવાલ. એનું પણ રીઝન છે મિત્રો, હું તમને સમજાવું છું પછી. પણ રક્ષક કોષોની છિદ્ર તરફની દિવાલ જાડી હોય છે, સ્થૂલન પામેલી હોય છે, જ્યારે બહાર તરફની દિવાલ પાતળી હોય છે. હવે તમે એક બાબત વિચારો છો કે જ્યારે આ રક્ષક કોષોની અંદર પાણી પ્રવેશે છે
રક્ષક કોષો આસુન બનવાના, ફૂલવાના, ત્યારે પાતળી દિવાલો તણાવ અનુભવશે, આમ બહારની તરફ દૂર જશે, અને અંદરની દિવાલો ઓછો તણાવ અનુભવશે, પરિણામે આખું વાયુરંધ્ર ખુલી જશે, અંદરનું જે પાણી હતું એ વરાળ સ્વરૂપે બહાર જશે. એટલે આખું પર્ણની સપાટી પર કે પ્રકારની સપાટી પર આવેલું જે છિદ્ર છે એ આમ ખુલી જતા પાણી વરાળ સ્વરૂપે બહાર જાય છે, બાષ્પસર્જનની ક્રિયાનું નિયમન કરે છે. હવે એ જ રીતે મિત્રો એ યાદ રાખો કે એની આજુબાજુ કયા કોષો હશે. તો અત્યારે જ મેં તમને સમજાવ્યું હતું કે આજુબાજુ તો તમને ખબર છે આ બધા અધિસ્તરીય કોષો છે. આ વાયુરંધ્ર થઈ ગયો, એની આજુબાજુ અધિસ્તરીય કોષો. તો હું આ પ્રકારના અનિયમિત આકારના અધિસ્તરીય કોષો બતાવી શકું. જો આપણને આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કે દ્વિદળી વનસ્પતિમાં વાયુરંધ્રની રચના, તો આટલી આકૃતિ દોરવી પડશે. હું આ કોષોને શું નામ આપીશ? અધિસ્તરીય કોષો. ચાલો મિત્રો, બંને બાબતોને મેં અલગ પાડી છે. હવે હું એકદળીની વાત કરું છું. તો એકદળી વનસ્પતિઓમાં પણ રક્ષક કોષો હોય છે, પરંતુ એ રક્ષક કોષો આવા ડંબેલ્સ આકારના હોય છે. રક્ષક કોષો આ પ્રકારના ડંબેલ્સ આકારના હોય છે. આ રક્ષક કોષોની પણ છિદ્ર તરફની જે દિવાલ છે એ જાડી હોય છે. છિદ્ર તરફની દિવાલ જાડી હોય છે મિત્રો. એ પણ હરિત કણો ધરાવી શકે રક્ષક કોષો, એકદળીના રક્ષક કોષો જે ડંબેલ્સ આકારના હતા. આપણે નામિનેશન કરી લઈએ. અહીં તમે જોઈ શકો છો રક્ષક કોષો છે. આ વાતરંધ્રીય છિદ્ર છે. વાતરંધ્રીય છિદ્ર. મહત્વનો પોઈન્ટ એ છે કે હું આજે બતાવું છું આના અધિસ્તરીય કોષો, જેમ અહીં બતાવ્યા હતા અધિસ્તરીય અનિયમિત આકારના અધિસ્તરીય કોષો, પણ અહીંયા એવું નથી. એકદળી જેવી વનસ્પતિઓમાં, ઘાસ વર્ગની વનસ્પતિમાં જે પર્ણરંધ્રો આવેલા છે એની ફરતે જોવા મળતા અધિસ્તરીય કોષો અધિસ્તરીય કોષો છે. એ ચોરસ કે લંબચોરસ આકારના હોય છે. સાથે સાથે તમને એ કહી દઉં કે કેટલાક અધિસ્તરીય કોષો વિશિષ્ટીકરણ પામી જઈને આવો ત્રિકોણાકાર ધારણ કરી લેશે, અને એને આપણે સહાયક કોષો કહીએ છીએ. આજે લાલ પેનથી બતાવ્યા એ સહાયક કોષો. હવે એના વર્ણન તરફ જઈશું મિત્રો. જુઓ, યાદ રાખો, વર્ણનમાં આપણે એવું કહી શકીએ કે વાયુરંધ્ર બાષ્પોત્સર્જન અને વાયુઓની આપલેની ક્રિયા સાથે સંકળાયેલા છે. દ્વિદળી વનસ્પતિમાં દરેક વાયુરંધ્ર બે વાલ આકાર કે વૃક્ક આકારના કોષોનું બનેલું છે, જેને રક્ષક કોષો કહેવાય, જેઓ વાયુરંધ્રીય છિદ્રની ફરતે આવેલા છે. એકદળી વનસ્પતિની વાત કરું અથવા ઘાસ પ્રકારની વનસ્પતિની વાત કરું તો રક્ષક કોષો ડંબેલ્સ આકારના છે. રક્ષક કોષોની બહારની દિવાલો, આ બહારની જે દિવાલો હતી છિદ્રથી દૂરની દિવાલો, એ પાતળી છે, જ્યારે છિદ્ર તરફની અંદરની જે દિવાલો હતી એ જાડી સ્થૂલન પામેલી છે. રક્ષક કોષો હરિતકણો ધરાવે છે. પર્ણરંધ્રની ઉઘાડ બંધ થવાની એટલે ખોલ બંધ થવાની ક્રિયામાં કોણ સંકળાયેલા છે? રક્ષક કોષો. જો રક્ષક કોષો એકબીજાથી દૂર જવાના, છિદ્ર તરફની દિવાલ દૂર જવાની, તો રંધ્રો ખુલવાના, અને રક્ષક કોષોની છિદ્ર તરફની દિવાલ એકબીજાની નજીક આવવાની, તો પર્ણરંધ્ર બંધ થઈ જવાના. ક્યારેક રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલા કેટલાક કોષો, કેટલાક અધિસ્તરીય કોષો એમના આકાર અને કદમાં વિશિષ્ટીકરણ પામી જાય છે, જેઓને આપણે સહાયક કોષો કહીએ છીએ. હવે આટલી રચનાઓ ભેગી થાય મિત્રો. કોણ કોણ? તો વાયુરંધ્ર છિદ્ર. આ વાયુરંધ્ર છિદ્ર હતું એ, પ્લસ એની સાથે કોણ? રક્ષક કોષો, પ્લસ એની સાથે કોણ? આસપાસ રહેલા સહાયક કોષો. આ બધા ભેગા મળે તો બનતી રચનાને વાયુરંધ્ર પ્રસાધન કહે છે. આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો કે વાતરંધ્રીય છિદ્ર, રક્ષક કોષો, સહાયક કોષો જેવી રચનાઓ ભેગી મળે છે એને વાયુરંધ્ર પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, વાયુરંધ્રની રચના પૂરી થઈ ગઈ. એક છેલ્લો પોઈન્ટ જ બાકી રહ્યો છે. એ છેલ્લા પોઈન્ટની ચર્ચા કરી દઈએ છીએ આપણે. મેં તમને સમજાવ્યું આકૃતિમાં પ્રકાંડરોમ, પર્ણરોમ પણ હોઈ શકે. આ પર્ણની સપાટી પર પણ આવી બહુકોષી રચના આવેલી હોઈ શકે.
પર્ણરોમ કહી શકાય એને, પ્રકાંડરોમ, પર્ણરોમ અને આપણે મૂળરોમની વાત કરવી છે. યાદ રાખો કે અધિસ્તરીય કોષો, આ અધિસ્તરના જે કોષો હતા, અધિસ્તરના કોષો એ ઘણા રોમ ધરાવે છે. આ રોમ છે, આ રોમ છે, આ રોમ છે, ઘણા રોમ ધરાવે છે. એમાં આપણે મૂળરોમની વાત કરીએ. આ મૂળરોમ છે એ ક્યાંથી લંબાયો છે? તો મૂલાધિસ્તર અથવા મૂળના અધિસ્તરની રચના કરતા જે કોષો હતા એમાંથી અધિસ્તરના કેટલાક કોષો બહારની બાજુ લંબાયેલો બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન કરે છે. એને શું કહેવાય? મૂળરોમ. આ મૂળરોમ ક્યાં હોય? જમીનમાં. અને જમીનમાંથી એ પાણી અને ક્ષારોના શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. કેમ મિત્રો? આખું મૂળ જમીનમાં હતું, આ મૂલાધિસ્તર પણ જમીનમાં, એટલે અહીંથી બધી જગ્યાએ તો પાણી જવાનું જ છે, મૂળની અંદર દાખલ થવાનું, પણ સપાટી આટલી જ હતી. પણ આ મૂળરોમની નિર્માણના કારણે આખી જે સપાટી છે કેવી થઈ ગઈ? વધી ગઈ. એટલે પાણીનું શોષણ અને ક્ષારનું શોષણ પણ વધવાનું. પ્રકાંડ પર રહેલા અધિસ્તરીય જે રોમ છે એને આપણે પ્રકાંડ રોમ કહીશું. પ્રરોતંત્રમાં એટલે કે પ્રરોતંત્ર એટલે પર્ણ અને પ્રકાંડ, એમાં આવેલા જે પ્રકાંડ રોમ કે પર્ણરોમ છે, આયરું પર્ણરોમ, પ્રકાંડ રોમ. આ પર્ણરોમ, આ પ્રકાંડ રોમ. તો એ બહુકોષીય હોઈ શકે, તેઓ શાખિત પણ હોઈ શકે, અશાખિત પણ હોય, કોમળ હોય કાં તો પછી સખત હોઈ શકે. તેઓ ઘણી વખત સ્ત્રાવ, વિશિષ્ટ પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ કરવાનું પણ કામ કરે છે. પ્રકાંડ રોમ બાષ્પોત્સર્જનના કારણે થતો જે પાણીનો વ્યય છે એને અટકાવવામાં મદદરૂપ થાય છે. મિત્રો, આટલે સુધીની જે રચના જોઈ એ અધિસ્તરીય પેશીતંત્ર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.